અરવલ્લી મોડાસા ગાજણ પ્રાથમિક શાળા એકમાં સ્માર્ટ શાળાનું કામ 2 વર્ષથી કાશબાની ગતિએ કેમ? છેલ્લા 2 વર્ષ ઉપરથી આ સ્કૂલ પાડી નવી સ્માર્ટ સ્કૂલ બનાવવાની કામગીરી ભાવેશભાઈ નામના કોન્ટ્રાક્ટર બનાવી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટર પાસે શાળાના 2 આચાર્યો અને ગામના જાગૃત નાગરિક દ્વારા ટેન્ડરનું કોપી માંગવા છતાંય આપતા નથી. આ લોભી કોન્ટ્રાક્ટર લોકમુખે એવું છે કે હું શાળાની એસએમસી સમિતિને પાડી રાખી છે. આ શાળાની સમિતિના સભ્યો એટલા શિક્ષિત છે કે 2 વર્ષથી ચાલતા કામને ટેન્ડરની કોપી મેળવી નથી. તે રહસ્ય બંધ છે. આ સ્માર્ટ સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર રજાઓમાં કરે છે. આ શાળા તમામ કામમાં હલકી કક્ષાનું મટીરિયલ, ધાબાની ભરાઈ પણ પૂરી ભરી નથી, તેમજ લોખંડના દરવાજા અને બ્લોક પણ હલકી કક્ષાના વાપર્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 2 વર્ષ શાળાના બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે આજ દિન સુધી આ લાખો કરોડોના કામની કોપી આ શાળાના આચાર્યના આપતા દાળમાં કોઈ કાળું છે. આ કામના લગતા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લોકમાંગ છે. બ્યુરો ચીફ જવાનસિંહ ઠાકોર, અરવલ્લી.